અનંત ઉપકારી પરમાત્મા, જેની અનહદ કૃપાથી આ શાસન ચાલી રહ્યું છે, શ્રી અધિશાંતિ સ્તોત્ર સ્તવન નંદીશ્વર મુનિ દ્વારા રચાયેલું. આપણે આટલા બધા ગુણો સાંભળીએ છીએ એક એક પરમાત્માના, અને ઘણીવાર આપણને થાક લાગે કે યાર હજી કેટલું કયા કયા એંગલથી એ પ્રભુને જોઈ શકે છે. એક અહોભાવ થવો જોઈએ એ શ્રવણ ભગવાન પ્રત્યે, એક અહોભાવ થવો જોઈએ એ પરમાત્મા પ્રત્યે. જેમ જેમ પરમાત્મા પ્રત્યે અહોભાવ વધશે તેમ તેમ વિશેષમાં વિશેષ કર્મોની નિજરા થશે. અને આપણું લક્ષ્ય વિશેષમાં વિશેષ કર્મની નિજરાનું છે. 16 ગાથા પૂર્ણ કરી 17મી અને 18મી ગાથા તરફ આગળ વધવું છે. સોમ ગુણેહિ પાવૈ નક્તમ નવ સરય શશી. ચંદ્ર, સૂર્ય, ઇન્દ્ર બધાની વાત આવશે અને દરેક સાથે પ્રભુને સરખાવશે, અને છતાં જ્યારે જોશે કે પ્રભુ તમે તો આનાથી ઘણા આગળ છો. શ્રી ભક્તામર સ્તોત્રની અંદર પૂજ્યપાદ શ્રી માનતુંગ સુરીશ્વરજી મહારાજે પણ આવા પ્રયાસ કર્યા છે. અહીંયા લખે છે કે સૌમ્ય ગુણ વડે સોમ ગુણે હિમ પાવઈ ન તમ, જે પામી ન શકે તેને નવા શરદ ઋતુનો ચંદ્ર. એટલે એમ કહેવા માંગે છે કે પરમાત્મા આપની અંદર જે સૌમ્યતાનો ગુણ છે ને એની સામે તો ચંદ્ર પણ ઝાંખો પડે. પરમાત્માની સામે અનેક નિમિત્તો આવ્યા. પ્રભુને કેવળ જ્ઞાન થયું છે 42મા વર્ષે, રાઈટ? 30 વર્ષે દીક્ષા લીધી, જે 12.5 વર્ષની સાધના થઈ એની પછી કેવળ જ્ઞાન થયું છે, રાઈટ? પણ એ પૂર્વે તો એક સંસારી જીવ જ હતા ને. કેવળ જ્ઞાન પછી મોહનીય કર્મ ના હોય, કેવળ જ્ઞાન પછી તમને રાગ દ્વેષ ન થાય, પરંતુ એ પૂર્વના સામાન્ય સંજોગોમાં બધી જ શક્યતાઓ છે, રાઈટ? એ કહે છે કે આ પ્રભુ કેટલા ગુણવાન છો. આ 12.5 વર્ષના સાધના કાળમાં એક ક્ષણ પણ આપ અકળાયા નથી. જરાય તમારું મન બગાડ્યું નથી. કેવા કેવા ઉપસર્ગ જે આપણે કલ્પી ના શકીએ. કદાચ ઘણા ઉપસર્ગ એવા પણ છે કે જે વાંચવા પણ બેસીએ ને તો આપણું માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય. આપણે થાય કે આટલું બધું કોણ કરી શકે અને આટલું બધું કોણ સહન કરી શકે. દુઃખ આપનારા પ્રત્યે પણ આપણને વિચાર આવે અને દુઃખ સહન કરનાર પ્રત્યે તો અહોભાવ થાય. સ્વાધ્યાય મિત્રોમાંથી જ એક શ્રાવક ભાઈએ મને પુસ્તક મોકલાવી હતી. પ્રભુવીરનો આખો સાધના કાળ 12.5 વર્ષમાં કેટલું સહન કર્યું, શું સહન કર્યું. અને ખરેખર અદ્ભુત એ પુસ્તક હતું. પુસ્તકોમાં અંશ જ આવતો હોય છે. જે અનુભવતા હશે એ કેવા હશે, અને આવા દરેક સંજોગોમાં પણ પોતાના મનને કયા લેવલની સ્થિરતામાં રાખતા હશે. સમજાય છે? અહીંયા નંદીશ્વર મુનિ કહે છે કે ચંદ્ર પણ ઝાંખો છે. આગળ વધીને સૂર્યની વાત કરેલી. તે ગુણે પાવઈ નક્તમ નવ સરય રવિ. રવિ એટલે સૂર્ય. તે જ ગુણ વડે
તેમને એટલે પ્રભુને નવીન શરદ ઋતુનો સૂર્ય પણ પામી ના શકે. સૂર્યનું તેજ કેટલું અને પરમાત્માના કેવળ જ્ઞાનનું તેજ કેટલું. અષ્ટ પ્રાતિહાર્યની અંદર એક પ્રાતિહાર્ય છે ભામંડલ. આ ભામંડલ ક્યાંથી આવ્યું ખબર છે? પ્રભુના મુખનું જે તેજ છે એ લેવલ સુધીનું વધ્યું, એ લેવલ સુધીનું વધ્યું એ સામાન્ય વ્યક્તિ તો એને જોઈ પણ ના શકે. પ્રભુને સહજતાએ જોવા પણ હોય ને તો પણ ના જોઈ શકાય. સૂર્ય સામે જોઈ શકાય? પરમાત્માનું તે તો એનાથી કેટલું એ વધારે, હજારો 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 સૂર્યથી પણ અધિક તેજ આ પ્રભુનું છે. ત્યારે દેવતાઓ પ્રભુના મુખના તેજને સહરીને પ્રભુના મસ્તકની પાછળ મૂકે છે, એટલે એટલી સહેજે એનું મુખ તો જોઈ શકીએ. સમજાય છે? બીજી દ્રષ્ટિએ વિચારીએ તો સૂર્ય કેટલો પ્રકાશ કરી શકે, ક્યાં સુધી કરી શકે, અને સૂર્યના પ્રકાશનો ફાયદો લોકોને કેટલો. 70% ઉપર સંસારી જીવો માટે સૂર્યનો ફાયદો તો સંસાર વધારનારો. રોજ સવાર ઉગે ને નવા પાપ શરૂ. ઊંઘે ત્યારે એટલીસ્ટ પાપની ક્રિયા બંધ થાય, પણ સવાર પડે એટલે નવી પાપની ક્રિયા શરૂ થાય. પ્રભુનું તેજ, પ્રભુનું જ્ઞાન, પ્રભુનું કેવળ જ્ઞાન, પ્રભુનું શાસન. બોલો કઈ ગણું જુદું સૂર્ય કરતા. સર્વ જીવ માટે કલ્યાણકારી, સર્વ કાળે કલ્યાણકારી. રાઈટ? જેમ જેમ એની સમજણ વધે તેમ તેમ શાંતિ વધે. ડોક્ટર પાસે જવાથી જેટલા રોગો શાંત થાય ને એ કરતા વધારે પ્રભુ પાસે જવાથી મન શાંત થાય. એટલે પ્રભુ આપ તો સૂર્ય કરતા આગળ છો, એનું તેજ તો ઝાંખવું પડે. આગળ વધીને વાત કરે છે, ધ્રુવ ગુણેહીન પાવઈ નતમ તીયસ ગણો. ઇન્દ્ર મહારાજ બાહ્ય જગતમાં એમનું રૂપ ઘણું શ્રેષ્ઠ છે, પરંતુ પરમાત્માનું રૂપ એના કરતા કઈ ગણું વિશેષ છે. 64 ઇન્દ્રો અગર ભેગા થાય તો પણ પરમાત્માના ટચલી આંગળી જેટલું પણ રૂપ ના બનાવી શકે. પ્રભુની કૃપાથી એમ કહેવાય કે પ્રભુ જેવા 3 પ્રતિકૃતિ સમોસણમાં બનાવી શકે, પણ પોતે જરાય. આગળ વધીને કે છે, સાર ગુણેહીન પાવઈ ન તમ ધરણી ધરવ.
મેરુ પર્વત, મેરુ એટલે મોટો, મેરુ શબ્દનો અર્થ શું છે? મોટો પર્વત. હવે 1000 યોજન વિચારનું 1,00,000 યોજન. મેરુ પર્વતનું માપ કેટલું? 1,00,000 યોજન. 1,00,000 યોજનના મેરુ પર્વતની સ્થિરતા કેટલી હોય? સામાન્ય હવા આવે કે વરસાદ આવે એને કઈ ફરક પડે? કોઈ જ ફરક ના પડે. અરે એને કોઈ હલાવી શકે? કોઈની તાકાત નથી. સમજાય છે? તો અહીંયા એમ કે છે કે પરમાત્મા આપણી જે દ્રઢતા છે ને, એ દ્રઢતા નામના ગુણની સામે તો મેરુ પર્વત પણ ઝાંખો પડે. 5 મહિના ને 25 દિવસ સુધી જે નિયમથી એ ચાલ્યા, જ્યારે છેલ્લે એક નિયમ અધૂરો દેખાયો તો આમ સહજતા એ પાછા વળી ગયા. રાઈટ? નૈસારના ભવની અંદર એક એવો સંજોગ આવ્યો, જંગલમાં બધા જ વાપરે છે પોતાના સિવાય, તો પણ પોતે ક્યાંય ચીટિંગ કરવાની કે કોઈ પણ નિયમ તોડવાની વિચારણા કરી જરાય નહીં. દ્રઢ એટલે દ્રઢ. કોઈ પણ તીર્થંકરનો આત્મા આ દ્રઢતાપૂર્વક નિયમોમાં રહે છે એટલે જ આગળ વધે છે. એટલે એક પંક્તિઓમાં અહીંયા બતાડે છે કે પરમાત્મા આપ આ બધા કરતા ખૂબ આગળ છો. સાર ગુણેહિમ એટલે સ્થિરતા નામના ગુણો વડે ધરણીધર વય એટલે કે મેરુ પર્વત થી પણ આપ આગળ છો. અઢારમા નંબરની ગાથા આની જોડે જ છે. હજી આગળ વધીને વાત કરે છે. તિથ્થ વર પવત્તય તમ રય રહિય ધીરજણ થુવચ્યમ શુવ કલી કનુષ. કે પરમાત્મા આપ કેવા છો? શ્રેષ્ઠ તીર્થના પ્રવર્તક છો. પૂર્વની ગાથા સાથે અગર જોડવામાં આવે તો એમ કે છે કે પ્રભુ આપ જેમ દ્રઢતા વડે મેરુ પર્વતથી પણ આગળ છો, એવી રીતે શ્રેષ્ઠ એવા તીર્થના પ્રવર્તક છો. જો તીર્થ શબ્દ છે ને ઘણી બધી જગ્યાએ વપરાય. અમુક વસ્તુ જૂની થઈ જાય તો એને પણ તીર્થ કહેવાય. 100 વર્ષથી વધારે થાય તો એને પણ તીર્થ કહેવાય. અમુક વસ્તુ પવિત્ર હોય તો એને પણ તીર્થ કહેવાય. અલગ અલગ નદીઓ જ્યાં મળતી હોય તો એને પણ તીર્થ કહેવાય. તીર્થ શબ્દ ઘણી બધી જગ્યાએ વપરાય. પરંતુ એ બધામાં આપ સર્વશ્રેષ્ઠ છો. સમજાય છે? શ્રેષ્ઠ તીર્થના પ્રવર્તક છો, જેના થકી સર્વજીવ માત્ર સુખ સુખ અને સુખ જ પામે છે. તમરય રહિય. સરસ વાત કરે છે કે કર્મરૂપી રજથી આપ રહિત છો. એક ક્ષણ એવી નથી કે આપણને અશુભ કર્મ કે શુભ કર્મ, ઇન શોર્ટ કર્મ બંધાતું ના હોય. હર પળે હર ક્ષણે કર્મ બંધાય છે, ક્યારેક શુભ અને ક્યારેક અશુભ. પરંતુ જે અનંતા સિદ્ધાર્થમાં છે એમને એક પણ કર્મ બંધાતું નથી. અને કેવડી હોય, તીર્થંકર હોય,
તો માત્ર એક જ કર્મ બંધાય, અને એ પણ શુભ બંધાય ને સ્પર્શે ને ખરી પડે, આવું બંધાય. ધીરજણ તું અચ્યમ. શું વાત કરે છે કે ધીર પુરુષો વડે, ધીરજણ, ધીર પુરુષો વડે સ્તુતિ કરાયેલા અને પૂજાયેલા. ધીર પુરુષ એટલે કેવા પુરુષ? કે જે પુરુષો ગંભીર છે, ગમે ત્યારે ગમે તેની સામે એક પણ શબ્દ ના બોલે, ગમે ત્યારે ગમે તેની સામે એક પણ વ્યવહાર પણ ના કરે, એવા ગંભીર છે. અતિશયોક્તિ પણ ના કરે, આવા જે ધીર પુરુષો છે, એવા વ્યક્તિઓ જ્યારે તમારી સ્તુતિ કરતા હોય તો સમજી લેવું કે પ્રભુ કેટલા ઉત્તમ હશે. ખ્યાલ આવે છે? ધીરજણ વચ્ચે એના વડે જ પૂજાય છે. અને છેલ્લે લખે છે ચુઅ કલી કલુષમ, નીકળી ગયા છે, દૂર થયા છે વેર અને મલિનતા જેની. પરમાત્મા આપ કેવા છો? તો કે આપને કોઈની સાથે વેર નથી, આપનું મન ક્યાંય ઢોળાયેલું નથી, ક્યાંય મલિન નથી. પૂર્વના ત્રીજા ભવથી એટલા ઊંચા શુભ ભાવમાં આપ રમી રહ્યા છો, એક પણ સ્વાર્થ વૃત્તિ નથી, ન શરીરનો, ન સંબંધનો, ન સંપત્તિનો. અને આ નિસ્વાર્થ ભાવમાં રમતા રમતા આપના શુભ ભાવો કેટલા ચડ્યા, કે એક અશુભ ભાવ નથી આપની અંદર, કોઈ મલિનતા નથી કે કોઈ પ્રત્યે વેર નથી. આપણી હાલત કેવી છે ખબર છે? આપણી પાસે જ્ઞાન મેળવીને આપણી પાસેથી જ શીખેલો વ્યક્તિ આપણી વિરુદ્ધમાં આવીને બેસી જાય તો આપણું માઇન્ડ ડિસ્ટર્બ થાય કે નહીં? ગોસાળો પોતાની જાતને ભગવાન માનવા લાગ્યો. ફરી રિપીટ કરું છું, ગોસાળો પોતાની જાતને ભગવાન માનવા લાગ્યો. પ્રભુના શિષ્યને કહે છે કે પ્રભુને જઈને કહેજો હું તીર્થંકર છું, એ તીર્થંકર નથી. છતાં પ્રભુનું મન ક્યાંય ડોળાયું? કોઈનો વેર લેવાની વૃત્તિ નથી. તમે એક સમજો કે પ્રભુને કેવળ જ્ઞાન થાય, કે આપણને પણ અગર કેવળ જ્ઞાન થાય ને, અને કેવળ જ્ઞાનમાં તો બધાના ભૂતકાળ દેખાય, તો અગર આપણે ખાલી નજર ફેરવીએ ને આખી દુનિયા તરફ, તો મિનિમમ કહું છું, મિનિમમ 5% લોકો ભૂતકાળમાં આપણા વેરી દેખાય, અગર જોવું હોય તો. કે અનંતા ભાવમાં કોઈકને કોઈકની સાથે ઝઘડા તો કર્યા જ હશે. આ એક ભાવમાં કેટલા સાથે ઝઘડા કર્યા? અનંતા ભાવની વાત તો પછીની વાત છે. આ એક ભાવમાં કેટલાની સાથે ઝઘડા કર્યા, કેટલાની સાથે મન બગાડ્યા, આપણા નિમિત્તે કેટલાના મન બગડ્યા. હવે આ એક ભાવમાં આટલી હાલત છે, તો આ પહેલો ભાવ તો છે જ નહીં. આની પૂર્વે કેટલાય ભવો થયા હશે. તો હવે તમે ખાલી કલ્પના કરી જુઓ કે જો મારા જેવાને આવો પાવર મળે તો દેખી તો બધું જ શકે છે, છતાં પ્રભુ ક્યાંય પણ દેખાવા છતાં કોઈના પ્રત્યે વેર વાળવાની કોઈ વૃત્તિ છે? વિતરાગી છે. આ એક એક સ્તુતિની પંક્તિઓ જેમ જેમ બોલાતી જાય ને, તેમ તેમ આપણી અંદર પ્રભુ આવા દેખાવા જોઈએ, અને પ્રભુ પ્રત્યે આટલો જ અહોભાવ પ્રગટ થવો જોઈએ
અને સાથે સાથે પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ આવું અમારું મન ક્યારે થશે. એક સરસ મજાની સ્તુતિ છે, એમાં લખ્યું છે, મન ના મલિન વિચારનો કોઈ અંત દેખાતો નથી, કાયા કણી શુભ કરણી કોઈ અર્થ દેખાતો નથી. કેટલા બધા અશુભ 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 વિચારો છે, એનો કોઈ એન્ડ જ નથી આવતો. ઘણી વાર ખબર બી નથી રહેતી કે હું કયા સ્થાનમાં ઉભો છું અને અશુભ વિચારો આવી જાય છે. એટલે પ્રભુ આપ તો આ બધાથી બહુ દૂર છો. મારા જેવાને જો આવું કઈ પાવર મળે ને, અવધિ જ્ઞાન, તો પતી ગયું. જો નરકમાં શું થાય છે, વિભંગ જ્ઞાન છે, અવધિ જ્ઞાન છે, ફાયદો શું? નુકસાન જ છે. સંકિતી જીવ ના હોય તો જોવે છે શું? ખાલી પૂર્વ ભવના વેરી કોણ હતા એ તો જોવે છે. 100, 200, 500 વર્ષ પહેલા કોઈએ કઈ કર્યું હોય તો બી એના અવધિ જ્ઞાનમાં અગર દેખાય તો એ નરકમાં હજારો વર્ષો સુધી યુદ્ધ કરે, એકબીજાને મારે અને કાપે. મરવાના તો કોઈ છે નહીં આયુષ્ય પૂર્ણ થયા પહેલા, ખાલી દુઃખ પહોંચાડે એકબીજાને. આગળ વધીને વાત કરે છે, સંતિ સુહપ્પવત્તયમ, આપ શાંતિને પ્રવર્તનારા છો, શાંતિને આપનારા છો અને સુખને આપનારા છો. જુઓ, શાંતિ અને સુખ આ બે વસ્તુથી નહીં આવે. આ બે સંસારમાં તો નહીં જ મળે. તો ક્યાં મળશે? મોક્ષમાં. કારણ કે સંસારમાં સુખ નામની વસ્તુ છે જ નહીં. સુખ હોય તો મળે ને. સંસારમાં શાંતિ નામની વસ્તુ જ નથી. કારણ કે બહારના જેટલા પૂતગલ છે એ દરેક પૂતગલના સ્વભાવમાં શાંતિ નામનો શબ્દ જ નથી. અસ્થિર રહેવાના સ્વભાવ વાળા પૂતગલો છે, નાશ પામવા વાળા, સતત બદલાઈ શકે એવા સ્વભાવ વાળા પૂતગલો છે. હવે જે પૂતગલનો સ્વભાવ જ શાંત રહેવાનો કે સ્થિર રહેવાનો નથી, તો એ મને શાંતિ, સ્થિરતા, સુખ આપી શકે? કશું ના આપી શકે. ભૂલી જાઓ. સમજાય છે? સંતિ સુહપ્પવત્તય તિગરણ પયવ, ત્રણ કરણમાં પ્રયત્ન વાળા, મન, વચન અને કાયા. પ્રભુના વિચારો, પ્રભુના વ્યવહારો, પ્રભુની બધી જ ક્રિયાઓ માત્ર સર્વજીવના કલ્યાણ માટે. પ્રભુ બોલ્યા છે આપણા માટે, પ્રભુ ચાલ્યા છે આપણા માટે. પ્રભુની દરેકે દરેક ક્રિયાઓ માત્ર અને માત્ર આપણા કલ્યાણ માટે છે. એક પણ ક્રિયામાં ક્યાંય પ્રભુનો સ્વાર્થ નથી. સમજાય છે? એટલે સ્પષ્ટ લખે છે કે સંતિ સુહપ્પવત્તયમ, શાંતિ અને સુખને એટલે કે મોક્ષને આપનારા, મોક્ષને પ્રવર્તનારા, મોક્ષને બતાડનારા, અને તિગરણ પયો, ત્રણ પ્રકારનો જે યોગ છે જેને આપણે કહીએ છીએ મન યોગ, વચન યોગ અને કાય યોગ, એ ત્રણેયમાં પ્રયત્ન વાળા એવા
સંતિ મહમ મહામુનિમ, મહામુનિ એવા. જો શબ્દ પાછો શું વાપર્યો છે? મહામુનિ. મુનિ શબ્દ વાપરે તો સમજી શકાય છે, પણ મહામુનિ કોઈ પણ જગ્યાએ છે ને શબ્દ એડ કરવામાં આવે તો એનો મતલબ સમજવું કે કઈક એની અંદર હજી સ્પેશિયાલિટી છે. આ જગતમાં મુનિઓ તો ઘણા બધા છે. માથું પણ મુંડાવે છે, મન પણ મુંડાવે છે. પરમાત્મા તમે તો મોહનીયને જ મૂંડી નાખ્યો. સમજાયું? માથું, મન, મોહનીય બધું ઊંડાઈ, સીધું કેવળ જ્ઞાન. એ 12.5 વર્ષ મોહને લોચન કરવાનો જ પ્રયત્ન કર્યો છે. સમજાય છે? આવા હે મહામુનિ, આપ ઉત્તમ છો, અને એવા ઉત્તમ શ્રી શાંતિનાથ પરમાત્મા આપને હું શરણ તરીકે સ્વીકારું છું. સરળ ભાષામાં કહે છે કે હું બસ હવે આપનું શરણું સ્વીકારું છું. દેવતાઓએ પરીક્ષા કરી અને જેમ પેલા પક્ષીઓ આવ્યા અને આપે કબૂતર માટે કેટલું બધું અર્પણ કરી દીધું. દરેક શરણાર્થીને શરણ આપનાર આપ છો. દરેક વ્યક્તિને શાતા અને સમાધિને આપનારા આપ છો. તો હવે મને પણ આ બધું જોઈએ છે, મારી પણ ઈચ્છા છે. એટલે હે શ્રી શાંતિનાથ પરમાત્મા, હું મન વચન કાયાથી સંપૂર્ણ એકાગ્રતા પૂર્વક, એટલે હું પણ એકદમ સ્થિરતાથી તમારું ધ્યાન કરીશ અને તમારું શરણું સ્વીકારું છું. સમજાય છે? મહાપુરુષોએ પ્રભુને ઓળખાવા માટે ખૂબ મહેનતો કરી છે. બસ આપણે એ પ્રભુને ઓળખવાનો પ્રયત્ન. પ્રભુ પ્રભુ તરીકે લાગતા સમય જશે, કારણ કે પ્રભુ સંપૂર્ણ સમર્થ છે એવું હજી લાગતું નથી. પ્રભુ જેવા છે એનો અંશ પણ હજી આપણને ઓળખાયો નથી. પણ કદાચ આ જ બધા મહાપુરુષોના એક એક શબ્દો, એના આધારે આપણે પ્રયાસ કરી શકશું. સરસ મજાની આ બેવ ગાથાની અંદર શ્રી શાંતિનાથ પરમાત્માને યાદ કરે છે, વંદના કરે છે. પૂર્વે પણ કહ્યું હતું, એક વસ્તુ ખાસ રિપીટ કરું છું. આલંબન અત્યારે શ્રી શાંતિનાથ અને શ્રી અજીતનાથ પરમાત્માનું છે. એટલા માટે અહીંયા દરેક જગ્યાએ એમનું નામ છે. પરંતુ આ જેટલા પણ ગુણો છે, આ બધા સર્વ તીર્થંકરમાં સમાન જ હોય. કોઈક ઓછા વધતું તમને જોવા મળે, કદાચ બાહ્ય બુદ્ધિથી એવું લાગે, પરંતુ અભ્યંતર તો બધે બધા સમાન જ છે. કારણ કે સર્વ હરિયંતો અનંત ગુણોના માલિક છે. કેવળ જ્ઞાન બધાનું સેમ છે. સમજાય છે? ફરીથી બહારનું પુણ્ય કદાચ ઓછા વધતું હોઈ શકે. શ્રી પાશ્ચાત પરમાત્માના જેમ 1008 નામ છે, તો દરેક પરમાત્માનું ના બી હોય, બની શકે. સમજાય છે? બરોબર? 17મી અને 18મી ગાથા અહીંયા પૂર્ણ થાય છે. આજે પાછળનો થોડો સમય એક ઉપકારીઓના ઉપકારોને યાદ કરવા માટે હું ખાસ અત્યારે આપું છું.
પરમાત્માની એક અનહદ કૃપા, જેના સ્તરે લોકડાઉન જેવા નિમિત્તની અંદર જ્યારે બધાના મન અસ્થિર થઈ ગયા હતા, એટલું બધું ડામાડોળ ચાલતું હતું, ત્યારે આ પ્રભુના વચનોએ જે લોકોના મનને સ્થિર રાખવામાં મદદ કરી છે, આ પ્રભુની અનહદ કૃપા. અનંતા અરિહંતો જે શાસન મૂકીને ગયા છે, અને એ શાસનને સમજવાનો, પામવાનો, સાચું કહું તો આપણી પાસે સમય જ નહોતો. લાઈફના ઘણા બધા પડાવો એવા હોય છે જ્યાં આગળ કર્તવ્ય, જવાબદારીઓ અને બધી એટલી બધી લઈને બેઠા હોઈએ છે કે પ્રભુને, પ્રભુના શાસનને, કે મને જે મળ્યું છે ને, એ ક્યારેય વિચારવાનો સમય જ નહોતો. આ કોઈક કાળે પ્રભુની અનહદ કૃપા વરસી, કોઈક ભવોના પુણ્ય જાગ્યા, ત્યારે આ એક નિમિત્ત મળ્યું આપણને બધાને, લોકડાઉન છે. લોકડાઉન ઘણા બધાના દુઃખનું કારણ બન્યું છે. ઘણાના શારીરિક, માનસિક કે સંપત્તિના રિલેટેડ નુકસાનો થયા છે. દરેકના પોતપોતાના પુણ્ય પાપના આધારે ઘણું બધું ગોઠવાયું છે, પરંતુ એણે ઘણું બધું શીખવાડ્યું પણ છે. મારા ઉપર સ્પેશિયલી કહું તો વૈણી તીર્થ મંડળ શ્રી મલ્લીનાથ દાદાની અનહદ કૃપા છે. અનંતા તીર્થંકરો સમાન છે, સર્વ તીર્થંકર સમાન છે, પણ કોઈક કોઈક વિશે તમારી લાગણી, તમારી ભાવધારા સવિશેષ હોય છે. તો મને સવિશેષ એમના પ્રત્યે છે. લોકડાઉન થયું એની પછી શુભ વિચાર આપવો, દાદાની કૃપા, અને ત્યારબાદ અમારા નજીકના 2 પાઠશાળા છે અમારી, 2 પાઠશાળામાંથી બી આ વસ્તુની શરૂઆત કરવાની વિચારણા થઈ. અને નજીકમાં ઘણા બધા કલ્યાણ મિત્રો, જે મારા સ્ટુડન્ટ્સ, એમના બધાના પ્લાનિંગ. સાચું કહું તો અમારી શરૂઆત છે ને, ખાલી મારા જે 40-50 સ્ટુડન્ટ્સ હતા ને, એટલા પૂરતી જ હતી. બીજું કઈ વિશેષ વિચાર્યું જ નતું. શરૂઆત નાની નાની વસ્તુઓથી થઈ, પછી આ બધું જોગાનું જો ગોઠવાતું ગયું, દરેક વ્યક્તિના પુણ્ય, હું ફરી રિપીટ કરું છું, દરેક વ્યક્તિના પુણ્ય દરેક વ્યક્તિ સુધી અલગ અલગ પહોંચવાનું શરૂ થયું. અને દરેક કલ્યાણ મિત્રોએ ઘણી મહેનત કરી અને બધાને અલગ અલગને જોડ્યા. અને એ સમયે અનેક અનેક પંડિતોએ, અમારા જેવા તો કોઈ સામાન્ય કહેવાય, પણ બીજા ઘણા પંડિતોએ બહુ સારી રીતે લોકોને ધર્મમાં સ્થિર કરવાના પ્રયાસ કર્યા. અને લોકોએ એનો ખૂબ ફાયદો ઉપાડ્યો, ખૂબ ભણ્યા. કદાચ એમ કહેવાય કે લોકડાઉનમાં જે ભણ્યા હશે ને 2 વર્ષમાં, તે આખી જિંદગીમાં નહીં ભણ્યા હોય. અને ખૂબ લોકોએ લાભ લીધો. આપણા ગ્રુપની વાત કરીએ તો ફાલ્ગુનીબેન, ઉર્વિશાબેન, એક મેઘનાબેન કરીને હતા, જે સૌથી પહેલા રેકોર્ડિંગ બધું કરતા હતા. આવા ઘણા બધા કલ્યાણ મિત્રો હતા. અને બીજા બધા આપ સર્વે તો છો જ, પૂર્ણિમાબેન વગેરે છે, કુશાબેન કરીને છે. આ બધા છે, બધાએ બહુ મહેનત કરી ગ્રુપને ચલાવવાની, ગ્રુપને ટકાવવાની. દરેકને
યોગ્ય રિસ્પોન્સ આપવાની, બધાની ખૂબ મહેનત. એની પછી શ્રી કમલેશભાઈ સર બી આપણી સાથે જોડે ને જોડે જ હતા. બહુ જ સારો એમનો સપોર્ટ. એવરી સેટરડે આવે એટલે શ્રી કમલેશભાઈ સર આવી જાય અને સરસ મજાની એક ભાવધારા સ્વાધ્યાયની ધારા ચાલતી હતી. અને એવરી સન્ડે એક બીજી પાઠશાળા હતી, એના થ્રુ નવા નવા શિક્ષકોને આપણે લાવતા અને એમાં ઘણા બધા પંડિતજીઓનો આપણને ખરેખર લાભ મળ્યો. કારણ કે આપણે એક જગ્યાએ બેસીને એક વ્યક્તિનો લાભ લઈ શકવાના, કે જે એરિયામાં તમે રહેતા હો ત્યાં આગળ તમે એમનો લાભ લઈ શકવાના, પરંતુ એ લોકોએ બધાએ ખૂબ સારો આપણને લાભ આપ્યો છે. એમાં બી આપણા સ્વાધ્યાયની અંદર એક શ્રાવકભાઈ છે, શ્રી અરવિંદભાઈ ભંડારી, એમણે બી બહુ સારો સ્વાધ્યાયનો લાભ આપ્યો. શ્રી અતુલભાઈ દાઢી, જે અષ્ટપ્રકારી પૂજાના એક સ્વાધ્યાયો કરાવ્યા છે. શ્રી હીરાભાઈ સર, રત્નાકર 25 ના એક પદાર્થો ખોલીને જે આપણને આપ્યું છે. એ સિવાય બીજા ઘણા બધા પંડિતો આવ્યા. શ્રી પ્રવીણભાઈ સર, શ્રી ચંપકભાઈ સર આવી ગયા. એકવાર શ્રી વસંતભાઈ ગુરુજી, જે મહેસાણા પાઠશાળાના મેઇન હતા, એ આવીને ગયા. નિકુંજભાઈ ગુરુજી આવીને ગયા. શાવિકાની અંદર કહું તો સ્મિતાબેન કોટેચા દુબઈથી આવીને ઘણીવાર ગયા, સ્વાધ્યાય કરાવીને ગયા. ઉષાબેન દોશી, એ પણ બહુ સરસ સ્વાધ્યાય કરાવીને ગયા. બેઝિકલી અનેક લોકો આપણા માટે આવ્યા અને બહુ જ સારી રીતે આપણને શુભ ભાવમાં જોડી રાખવાના પ્રયાસ કર્યો. આજે એ દરેકનો ઉપકાર છે આપણા. એક લિંક આખી કન્ટિન્યુ ચાલવી ને એની પાછળ ઘણા બધાના ઉપકાર હોય છે. એક વ્યક્તિ આપણને દેખાય એટલે આપણે ખાલી એક વ્યક્તિને અનુમોદના કરી દઈએ એવું નથી હોતું. ઘણા બધા જુદી રીતે સપોર્ટ કરતા હોય છે. એટલે આમ જોવા જઈએ તો દરેક વ્યક્તિએ, દરેકે પંડિત ગણો, દરેક સુશાવિકાઓ ગણો, કે આપણા સ્વાધ્યાયને મેનેજ કરનારા જેટલા પણ શાવિકાઓ છે, એ બધાની ખરેખર એક અનુમોદના છે. જો મેં એક શ્રમણ ભગવાનને પૂછ્યું, મેં કીધું સાહેબ આવી રીતે અનુમોદના તો કે કરવી જ જોઈએ. એના માટે કે એ દરેક શ્રાવક શાવિકા થકી અનેક જીવ સુધી ધર્મ પહોંચ્યો છે. આજે ઉર્વિશાબેન વિધાઉટ ફેલ રેકોર્ડિંગ કરે, બારગામ હોય ક્યાંય બી હોય પહોંચી જ જાય. બહુ અઘરું છે આજે વિધાઉટ ફેલ અહીંયા સુધી બધું પહોંચાડવું. જો ફાલ્ગુનીબેન એવરી સિંગલ ડે બધી રીતે જોડાઈ જાય. સ્વાધ્યાયમાં એક નાની બાળ શાવિકાઓ આવતી હતી, એટલી સરસ સ્તુતિઓ બોલતી હતી. એ લોકોની બી અનુમોદના છે. આપણા સ્વાધ્યાયને છે ને ઘણા બધા લોકોએ આવીને લોકો એમ કે 4 ચાંદ, હું તો કહું બધા ચાંદલા એમણે જ લગાડ્યા છે. બધાએ આવીને કેટલા ચાંદ લગાડ્યા છે આપણા સ્વાધ્યાય. મારા માટે પણ એક ચેલેન્જ હતી, કન્ટિન્યુ કરવું, એક ગ્રંથો લેવા, પણ એમાં પણ ઘણા બધા પંડિતો, એ લોકોનું માર્ગદર્શન, ઘણી બધી જગ્યાએ ક્યાંય અટકીએ તો પણ એમના માર્ગદર્શન, ઘણા સમણી ભગવંતોનું માર્ગદર્શન, આ બધાના સપોર્ટથી 4 વર્ષ પૂરા થયા છે. એટલે કૃતજ્ઞ ભાવે વિચારીએ તો ઘણા બધા ઉપકાર છે, ઘણા બધાના ઉપકાર છે. અને આ બધા કરતા હવે સૌથી મોટો ઉપકાર તમને કહું છું. સાંભળનારના પુણ્ય કોઈક વ્યક્તિને સંભળાવવાની ઈચ્છા થાય. ડે 1 થી અત્યાર સુધી આ સ્વાધ્યાય ચાલુ છે, એની પાછળનું કારણ સર્વે સ્વાધ્યાય મિત્રો છે. આમાંથી હું 10% બી નથી ઓળખતો.
છતાં એકબીજાને જોડી રાખે છે, એકબીજાને પ્રેરણા કરે છે અને અત્યાર સુધી ટીલ 4 વર્ષ સુધી કન્ટિન્યુ જે આપ સર્વે જોડાયેલા રહ્યા છો, આપ સર્વેની ખૂબ અનુમોદના છે. એક જ ખાલી લક્ષ્ય છે કે હવે માત્ર છે ને જાણવું નથી, ખૂબ કર્મ નિજરા કરવી છે. આ સ્વાધ્યાય એક નિમિત્ત છે જે પ્રભુએ એક ગોઠવી આપ્યું છે, આપણે ચાલુ રાખ્યું છે અને જેવી પ્રભુની ઈચ્છા જેટલી હશે એટલી આપણે આ વસ્તુમાં આગળ વધશું. પણ અનેક વડીલોના ખૂબ સપોર્ટ રહ્યા છે. એ લોકો ખૂબ રીતે અલગ અલગ રીતે જે આપ સર્વે બહુમાન કરીને પણ સપોર્ટ કરો છો, કોઈ સારા શબ્દો મોકલીને. આમ ઘણી બધી વાર વિચાર આવે કે કેટલા બધા વડીલો, એ લોકોના જયારે અમુક શબ્દ સાંભળે કે એ લોકો કેટલા શાંત થઈ જાય છે, કેટલા બધા મુમુક્ષુઓ, કેટલા બધા અમુક એવા જીવો જે બધા માટે આ સ્વાધ્યાય એક બહુ ઊંચું કામ કરી ગયો છે. એટલે આપણે આ દરેકે દરેકની અનુમોદના કરવાની છે અને ખાસ સર્વે સ્વાધ્યાય મિત્રો આપ સર્વે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ એવરીવન. આ માત્ર અહંકાર વધે એના માટેની એક ગ્રેટિટ્યુડ છે અને એ વસ્તુ થવી જોઈએ એ માટે માત્ર કીધું છે, બીજું કોઈ વિશેષ આની પાછળનું કારણ નથી. અહંકાર અગર ક્યાંય વધતો દેખાય તો હું ખાસ કહું છું, એકબીજાને નીચે પાડવાના છે, એટલે કે તરત એને નીચે ઉતારી દેવાનું. મારાથી ક્યાંય પણ ભૂલ દેખાય, જો ભૂલ થઈ શકે છે, ક્યાંય પણ પ્રભુની આજ્ઞા વિરુદ્ધ એક પણ શબ્દ તમને લાગે તો તરત મને રોકી દેજો, કારણ કે મારે સંસાર વધારવાનો નથી. એટલે ખાસ સર્વેને કહું છું, ક્યાંય બી તમને લાગે કે જ્યાં કોઈ ખોટું છે તો એમાં ક્યાંય અચકાવાનું નહીં. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ ક્યાંય પણ થતું દેખાય તો તરત આપ કહી શકો છો, હું આપને છૂટ આપું છું. અને મને ખરેખર 2-4 આવા કલ્યાણ મિત્રોએ 1-2 વાર કીધું પણ છે અને એમના થકી ઘણી બધી વસ્તુ આપણે ચેન્જ કરી પણ છે. જ્યાં યોગ્ય લાગશે ત્યાં ચોક્કસ આપણે કરશું. ખાસ હવે બે વસ્તુ બીજી કેવી છે કે આપણે આ 4 વર્ષની અંદર ઘણા બધા કલ્યાણ મિત્રોની સહાયથી સાધર્મિકના ખૂબ કાર્ય કર્યા છે અને હજી પણ સાધર્મિકના કાર્ય ચાલુ છે. એટલે જેને પણ ખાસ જોડાવવું હોય તો જોડાઈ શકો છો. જીવદયાથી લઈને દરેક કાર્ય ચાલુ છે. હવે હું ખાસ વિનંતી કરીશ, આપણા સ્વાધ્યાયના એક વડીલ છે પૂર્ણિમાબેન, એ જસ્ટ 2 મિનિટ આપણને સમજાવશે. ત્યારબાદ ફાલ્ગુનીબેન અંતે સ્તુતિ લઈને પૂર્ણાવતિ કરશે. 2 મિનિટ ખાસ આટલું જોડાયા છો તો એક 5-10 મિનિટ જોડાઈને રહેજો. પ્રણામ સવિતાબેન. પ્રણામ સર. હાજી પ્રણામ સર. 2 મિનિટમાં તો શું કહી શકાશે, આખા વર્ષનું ખબર નથી, 4 વર્ષનું જેટલું બને એટલું જલ્દી પૂરું કરવાની ટ્રાય કરીશ. બરાબર અધ્ધર લખાયું છે પૂરેપૂરું. સર તમને ન્યાય પણ નહીં આપી શક્યો કદાચ, પણ તમે દર વખતે આ ચાન્સ આપો છો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. 2020-25 માર્ચથી લોકડાઉન શરૂ થયો અને 28 માર્ચ એટલે આજથી 4 વર્ષ પહેલા મેઘના, કે જે આપણા સ્વાધ્યાયમાં અવારનવાર ઉત્તમ સ્વાધ્યાય કરાવે છે, તે સુશ્રાવિકા ઉષાબેન દોશીની દીકરી સરને ઝૂમ, ઓનલાઈન સ્વાધ્યાય વગેરે ટેકનોલોજીની સમજ આપી અને સ્વાધ્યાય કરાવવા પ્રેરણા આપી અને સતત તેમની સાથે રહી. આજે પણ તે તેમની સરની સાથે જ છે, પડદાની પાછળ રહીને પણ સરને ખૂબ સાથ આપે છે. મેઘના, તારો ઉપકાર માનીએ તેટલો ઓછો છે. 31 વર્ષના અંકિતભાઈએ તક ઝડપી લીધી. શુભ દિવસે, શુભ ઘડીએ ચાલુ થયેલો આ ઓનલાઈન સ્વાધ્યાય લગભગ બધા જ રેકોર્ડ બ્રેક કરીને અવિરતપણે પરમ કૃપાળુ પરમાત્માની અને સરના માતા પિતા તથા ગુરુજનોના આશીર્વાદથી ઉત્કૃષ્ટપણે ચાલી રહ્યો છે. ડે 1 થી હું તેની સાક્ષી છું. સરની દાદરની, સરે બધો ઉલ્લેખ તો ઘણો કર્યો છે, પણ છતાં પણ મારી પણ ફરજ છે. સરની દાદરની દામજી પદમસિંહ પાઠશાળા અને તેના પ્રાણ સમાન મુરબ્બી કુમુદબેનનો ઉપકાર ખૂબ છે. એ પાઠશાળાને અને આપણા જાણીતા અને માનીતા શ્રી કમલેશભાઈ સર હંમેશા મોટાભાઈની જેમ સરની પડખે રહ્યા છે. તેમના પણ ઘણા ઉપકાર છે. સરની ઢાલ બનીને ડે 1 થી જોડાયેલા ફાલ્ગુનીબેન ભણસાલી, જે હંમેશા વિષયના અનુરૂપ ઉત્તમ સ્તુતિ બનાવીને આપણને સંભળાવે છે, તેમના માટે તો શબ્દો જ જડતા નથી.
આપણા સ્વાધ્યાયના ધોરી સમાન ફાલ્ગુની બેને પહેલું 1.5 વર્ષ જ્યારે ઉર્વશીબેન નતા જોડાયા, અને પહેલા ઉર્વશીબેનનો પણ આભાર માની જ લઉં છું. રેકોર્ડિંગ ખૂબ વ્યવસ્થિત કરે છે અને સ્વાધ્યાયમાં ન જોડાનાર એવા કેટલાય જણા તેનો લાભ લે છે. તે જ્યારે નતા જોડાયા ત્યારે ફાલ્ગુનીબેન એકલા હાથે બધા જ ગ્રુપ હેન્ડલ કરતા હતા અને માનવામાં ના આવે પણ બધા જ સ્વાધ્યાય લખીને ગ્રુપમાં મોકલતા હતા. અડધી રાત્રે પણ દરેકને જવાબ આપતા હતા. કારણ અડધી રાતનું કારણ કે અમેરિકા વગેરેથી ઘણા સ્વાધ્યાયો આ સ્વાધ્યાયમાં જોડાય છે અને અહીં રાત હોય ત્યારે ત્યાં દિવસ હોય. ફાલ્ગુનીબેન, તમારો પણ 4 વર્ષ પૂરા થઈને 5મા વર્ષમાં પ્રવેશ થતા આ સ્વાધ્યાય માટે ખૂબ મોટો ફાળો છે. સરને તમારો મોરલી ખૂબ જ સપોર્ટ છે. આ સ્વાધ્યાયમાં ઘણાએ આપણને લાભ આપ્યો છે. તેઓ પણ આપણા ઉપકારી છે, તેમનો પણ ઉલ્લેખ કરવો જ રહ્યો. સરે હમણાં જ જેમનો ઉલ્લેખ કર્યો, સરના ગુરુવર્ય પંડિતવર્ય શ્રી વસંતભાઈ, જે સરના મહેસાણા પાઠશાળાના ગુરુ છે. શ્રી ચંપકભાઈ, હીરાભાઈ, પ્રવીણભાઈ, શ્રી નિકુંજભાઈ, અને સરે કહ્યું એ પ્રમાણે ઉષાબેન દોશી, સ્મિતાબેન અને ઘણા બધા, પ્રવીણભાઈ સર, બધા ઘણા બધા એમ સરે હમણાં જ ઉલ્લેખ કર્યો છે એટલે વધારે નથી કહેતી. તે સિવાય આ ઝૂમ પર દીક્ષાર્થીઓનો આપણને લાભ મળ્યો છે. તે સિવાય સરે આપણા સ્વાધ્યાયો સાથે ભોયણીજી તીર્થમાં મલ્લીનાથ દાદાની વર્તમાન શક્રસ્તવથી 2 વાર ઉત્કૃષ્ટ ભક્તિ કરાવી. સર માટે ખાસ કહેવાનું કે જેમ છરી પાડતા સરની જે 6 છરી છે, 6 રી છે, તેમ આપણા સર માટે પણ હું 6 રીનો ઉલ્લેખ કરું છું. પહેલી રી સમજદારી. જવાબદારી કેવી રીતે? દર બેસતા મહિને સર ભોયણીજી જવાનું જ, જ્યાં બિલકુલ રેન્જ નથી, અને મંદિરના ગેટની બહાર બેસીને પણ સ્વાધ્યાય સરે કરાવ્યો છે. એમની જવાબદારી. મુત્સદીગીરી, દરેક સવાલના સોલ્યુશન મુત્સદીગીરીથી જ આપે છે. અને હોશિયારી તો સરને એ રીતે કે અનેક સાધુજી સાધ્વીજી ભગવાનને દીક્ષાર્થીઓને ભણાવે છે. ઓનલાઈન ફોરેનમાં પણ ભણાવે અને પંડિતગીરીમાં પણ એ રીતે ગણી શકું. ખૂબ સરસ ભાવયાત્રા કરાવે, પછી તે વર્ષી તપ નિમિત્તે હોય, દીક્ષા નિમિત્તે હોય, ભોયણીજી તીર્થની હોય. હમણાં તો પર્યુષણ માટે જાપાન પણ જઈ આવ્યા. અને એ સિવાય સરે લોકડાઉનમાં પણ ઓનલાઈન પર્યુષણ અમેરિકા, એન્ટવર્પ, દુબઈ વગેરે કરાવ્યા છે. લોકડાઉન દરમિયાન સાધુ સાધ્વીજીના માતા પિતાને પૂરા ભારતમાં એ રીતે સાધર્મિક ભક્તિ કરી કે તેમના સંયમ જીવનમાં તેમને દુર્ધ્યાન ન થાય. જીવદયા, ભયાવચ અને સાધર્મિક ભક્તિમાં અનેક જણ તેમની સાથે જોડાય અને અજોડ કાર્ય થાય. છેલ્લે સર આપણા ઉપકારી કેવી રીતે છે એ ગણું છું કે આટલા વર્ષમાં ભણ્યા નથી તેવા અદ્ભુત ગ્રંથો આ ઉપકારી પંડિતવર્ય અંકિતભાઈ સરે ભણાવ્યા છે. સર, તમારો કરાયેલો સ્વાધ્યાય ઘણાના જીવનમાં પરિવર્તન લાવ્યો છે. તમારો પ્રયાસ નિષ્ફળ નહીં જ જાય. તમે અને અમે ચોક્કસ સંકિત પામીશું જ. અંકિતભાઈ સરની અનુમોદના કરવા માટે શબ્દો પણ વામણા લાગે. તેમને કરાવેલા ઉત્તમ વિષયોની યાદીથી તેમની છેલ્લી પણ ઉત્તમ રી એટલે કે ઉપકારી, અત્યારે તેમનો 54મો વિષય ચાલુ છે. પણ શરૂઆતમાં 3 વિષય જો આપણે ગણીએ તો અત્યારના 57 વિષય થાય. શરૂઆતના 3 વિષય એમને લીધા હતા તે ગુણોની વૃદ્ધિ. સર, બરાબર છે ને? મને કહેજો. ગૃહજિનાલય અને બ્રહ્મ મુહૂર્ત જેવા એ 3 સબ્જેક્ટ કરાવ્યા. એના પછીની યાદી તમને બતાવું છું. હમણાં આપણે સર પાસે જે ભણ્યા એમને કરાવેલા ઉત્તમ વિષયોની યાદી: ગૌતમ પૃચ્છા, જ્ઞાન સાર, ગણવું હોય તો ગણજો બરાબર, એટલા વેઢા પણ તમારા ઓછા પડશે. ગૌતમ પૃચ્છા, જ્ઞાન સાર, શ્રીપાલ રાજાનો રાસ, શ્રાદ્ધ વિધિ પ્રકરણ, 24 તીર્થંકર ચરિત્ર, ભાવિ 24, ઉત્તરાયધન સૂત્ર, સમ્યક્ત્વની પ્રાપ્તિના 13 ઉપાય, પેથળસા મંત્રી, મૃત્યુનો મહોત્સવ, સમ્રાદિત્ય કથા, કર્મ, પંચસૂત્ર, જૈન રામાયણ, વૈરાગ્ય શતક, પર્યુષણા પર્વ, નવપદજી, સમ્યક્ત્વ, સંકિતના 67 બોલની સજ્જાય, સમાધિ શતક, 12 ભાવના, શાસન સ્થાપના દિવસ, પાલિતાણાનું મહાત્મ્ય, કુમારપાળ 32, ધ્યાન શતક, 32 ભરહેસર, જયવીરાય, શ્રી નવકાર મહામંત્ર, વંદિત્વ સૂત્ર. આ બાકીના જે નવકાર મંત્રથી શરૂ કરીને બધા સૂત્રોના નથી ઓલું કરતી ઉલ્લેખ, 3 થી 33 સૂત્રોના રહસ્યો, પછી લઘુ શાંતિ, ચૌકસાઈ સૂત્ર, 28 સૂત્ર, શ્રુત દેવતા ક્ષેત્ર દેવતા સૂત્ર, મન્નજીણાનમ સૂત્ર, ચૈત્યવંદન, મનુષ્ય ભવની સાર્થકતા મહત્તા, મુપત્તિના 50 બોલ, ચોમાસાની તૈયારી,
શક્રસ્તો 273 વિશેષણો સાથે કુમારપાળ મહારાજાનું ચરિત્ર, હેમચંદ્રાચાર્યજીનું ચરિત્ર, દુઃખ મુક્તિના ઉપાય, પર્યુષણ પર્વની તૈયારી, પાલિતાણા ભાવયાત્રા, કાર્તિક પૂનમનો મહિમા, જ્ઞાન પાંચમ, 6 ગાઉ યાત્રા, શીખવાની વાતો, સકલાર્થ, 18 પાપસાનક સૂત્ર, બાકીના 33 થી 40, એ પછી સંતિકરમ સૂત્ર, અને અત્યારે ચાલે છે તે અજીત શાંતિ સ્તોત્ર. કહો આમાં સરનો ઉપકાર કેવી રીતે માની શકું છું, મને તો નથી સમજાતું. આપ સર્વે કલ્યાણ મિત્રો પણ મારી સાથે સહમત હશો. સર આપણને જે સંકેત પમાડવા માંગે છે એ આપણે દાદા સાથે માંગીએ. હું માંગુ છું દાદા સાથે 2 મિનિટની 2 નાની મેં મારી રચના કરી છે. સર આજ્ઞા આપશો સર? હાજી. રૂડું 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 સંકેત દેજો મારા દેવા, ભવ ગણતી ગણાય રે. સંકેત પામ્યા પછી જ આપણા ભવની ગણતરી થાય છે. એટલે કહું છું કે દાદા એવી રીતે સંકેત આપજો કે અમારા ભવની આ ભવથી જ ગણતરી શરૂ થઈ જાય. 67 બોલતી ગુણોની પ્રાપ્તિ, મુક્તિની પ્રાપ્તિ ગણાય રે. સમકેત દાયક ગુરુવર તાણો, પચુવયા રન થાય રે. પોડા પોડી કરીને કરતા સર્વ ઉપાય રે. સંવેગ નિર્વિત અસ્તિક્ય અનુકંપા, લક્ષણ 5 કહેવાય રે. સમકિતની વાત લાગે મધુરી, સંસાર પરિમિત થાય રે. મહામૂલુ સમકેત આપો પરમાત્મા, આત્માનું કલ્યાણ થાય રે. વેલું વેલું સમકેત પામીએ મારા દાદા, પૂર્ણ સદગતિ કહેવાય રે. પ્રણામ સર. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હોય, સરની આજ્ઞા વિરુદ્ધ પણ કંઈ પણ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વેના જાણ માટે એક વાત ખાસ કરું છું કે શ્રી ઉર્વિશાબેન અને ફાલ્ગુનીબેન કેટલા જણને હેન્ડલ કરી રહ્યા છે. આપણા ટેલિગ્રામની અંદર 3070 જણા છે અને 2 વોટ્સઅપ ગ્રુપની જે કમ્યુનિટી ગ્રુપ છે, એકમાં 2817 છે ને એકમાં 1381. ત્રણેયનું ટોટલ કરું ને તો 7268 લોકો છે. એટલે 7268 લોકોને આ 2 જણા હેન્ડલ કરી રહ્યા છે. એટલે બહુ વિચારવા જેવી વસ્તુ છે કે એ લોકો કેટલી સરસ આ એક મેનેજમેન્ટ કરી રહ્યા છે. 2 મિનિટ ફાલ્ગુનીબેનને સાંભળશું, પછી આપણે વિદાય લઈશું. શાવિકાબેન. પ્રણામ સર. પ્રણામ. આ સરે જે કાંઈ પણ કહ્યું કે હેન્ડલ કરી રહ્યા છે, બેન પણ જે કાંઈ પણ બોલ્યા હશે મારા માટે, હકીકતમાં કહું તો આમાં મારું કશું જ કાંઈ નથી. સરનો ખૂબ ખૂબ ઉપકાર છે અને દેવગુરુની કૃપા છે. બાકી મારામાં કોઈ એવી કોઈ હોશિયારી પણ નથી અને એવું મને કાંઈ એટલું આવડતું પણ નથી. અને બીજું એક સ્તુતિ બનાવવાની વાત, તો એ પણ મેં પહેલા આ લોકડાઉનના ક્લાસ પહેલા ક્યારે કોઈ આવી સ્તુતિઓ બનાવી નથી. પણ કહેવાય ને કે ગુરુને સમર્પિત થઈએ તો આપણું જ્ઞાન કુવા જેવું બને, પાણીના ટાંકી જેવું ના બને. એટલે ઓટોમેટિક જ નીકળી જાય છે. એમાં કાંઈ મારે ખાસ વિશેષ મહેનત કરવાની હોતી જ નથી. ક્યારેક તો 10 મિનિટ પહેલા ક્લાસ જોઈન કર્યો હોય તો પણ આંખ બંધ કરીને ગુરુને યાદ કરીએ એટલે એની મેળે સ્તુતિ નીકળી જાય છે. એટલે આમાં કોઈ બહુ મોટી વાત નથી. બીજી વાત, 4 વર્ષથી ચાલતા જે અખંડ સ્વાધ્યાય જે ચાલે છે એનું કોઈ મૂળ હોય તો બટ ઓબ્વિયસ નિસ્વાર્થ ભાવે ભણાવતા શ્રી અંકિતભાઈ સર અને એમને સપોર્ટ કરનારા દરેક પંડિતવરો, જેની વાત સરે અને પૂર્ણિમાબેને આપણને કરી. પણ ખાસ તો સ્વાધ્યાયીઓ કે પહેલા દિવસથી જોડાયેલા રહ્યા, લોકડાઉન પત્યા પછી પણ સ્વાધ્યાયીઓ તો લોકડાઉનમાં એક વસ્તુ ઠીક છે કે બધા ફ્રી હતા અને જોડાયેલા હતા, પણ આફ્ટર લોકડાઉન પણ લગભગ સ્વાધ્યાયીઓ જોડાયેલા રહ્યા અને
એમને પણ જ્ઞાનની આટલી પીપાસા હતી ત્યારે આ સ્વાધ્યાય સફળ બન્યો. અને તીર્થંકર પરમાત્માની મુખમાંથી નીકળેલી વાણી વાયા અંકિત સર, આપણે આટલા 4 વર્ષથી જે અમૃતપાન કર્યું છે એના માટે શબ્દો નથી મળતા, પણ એટલું ચોક્કસ કહીશ કે સરે બહુ મજબૂત કામ કર્યું છે. આ વિષમ કાળમાં એક ચોક્કસ સમજણ આપી, આવેલ પરિસ્થિતિને ટેકલ કરવાની ક્ષમતા આપી, સાથે સાથે જૈન ધર્મના ગંઢરો દ્વારા રચાયેલા સૂત્રોનો અર્થ સમજાવી આપણને ભાવવૃદ્ધિ કરાવી. શ્રી અંકિતભાઈ સર, શ્રી કમલેશભાઈ સર તથા સર્વે પંડિતવર્યોને આપણે ખૂબ ઋણી છીએ. એનો ઉપકાર આપણે કોઈ રીતે ચૂકવી શકીએ એમ છીએ નહીં. અને સાથે સાથે આ દરેક પંડિતવર્યો અને ખાસ કરીને અંકિતભાઈ સર, કમલેશભાઈ સર મને જે આ ખૂબ જ સારા ઉત્તમ કાર્યમાં જોડી, એના માટે પણ હું એમની ઋણી છું. પૂર્ણિમાબેન જેવા સ્વાધ્યાયી વડીલ, જેમની શુભેચ્છા અને આશીર્વાદ હંમેશા મારા ઉપર રહ્યા છે. હંમેશા મારો મોરલ સપાટ વધારવામાં પૂર્ણિમાબેને ખૂબ સુંદર કામ કર્યું છે. અને રેકોર્ડિંગ માટે ઉર્મિશાબેન વન સાઈડ રહ્યા છે. બસ બાકી સર્વે તો પૂર્ણિમાબેન અને સરે કહી જ દીધું છે. દરેક સ્વાધ્યાયીઓ જે સાથ સહકાર આપ્યો છે એના માટે પણ ખાસ ખાસ થેન્ક યુ. અને જ્યારે એક એક વર્ષ પૂર્ણ થાય છે ત્યારે હું સર માટે એક સ્તુતિ જે બોલું છું એ જ સ્તુતિ આજે ફરીથી બોલીશ. આપ છો મારા પરમ ગુરુવર, સૌના લાડીલા છો અંકિત સર. ભાભરની માટીના હીરા, એને તારસે શ્રી મહાવીરા, એને તારસે શ્રી મહાવીરા. પ્રણામ સર, થેન્ક યુ સર.